આગળ વાત રાજકોટના જેતપુરમાં પણ આજે સતત બીજા દિવસે બરબાદીનો વરસાદ। રાજકોટના જેતપુરમાં માવઠાઈ દીધી છે દસ્તક। બરબાદીનો આ વરસાદ આજે સતત બીજા દિવસે રાજકોટ શહેર અને જિલ્લામાં વરસ્યો છે, ત્યારે જેતપુરમાં આજે સતત બીજા દિવસે વરસાદ। તીનબત્તી ચોક, જૂનાગઢ રોડ અને ફુલવાડી વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો છે। રોડ રસ્તા ઉપર પાણી ભરાયા, જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વીરપુર, થોરાળી, જાંબુડી, મેવાસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ખાસ કરી અને ખેતી ધરાવતો આ વિસ્તાર કે જ્યાં મગફળી, સોયાબીન, બાજરી, તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું, જે નુકસાન જવાની ખેડૂતોને શક્યતા છે। હવે રાજકોટ જિલ્લાના ભાયાવદર તાલુકાથી સમાચાર કે જ્યાં પણ બરબાદીનો વરસાદ સતત બીજા દિવસે વરસ્યો છે। ભાયાવદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ બરબાદીનો વરસાદ હવામાન વિભાગની આગાહીના અન્વયે અત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડી રહ્યો છે, ત્યારે ભાયાવદરમાં પડેલા વરસાદને કારણે રોડ રસ્તા ઉપરથી પાણી વહેતા થયા, જનજીવનને પણ વ્યાપક અસર થઈ અને ધરતીપુત્રોને મોઢામાં આવેલો કોળિયો છીનવાયા જેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થવા પામ્યું છે। તો રાજકોટ જિલ્લાના ભાયાવદર તાલુકામાં પણ આજે વરસાદે દસ્તક દીધી છે। અકસ્માતના વરસાદને લઈ અને જનજીવન ઉપર પણ વ્યાપક અસર થઈ છે। રાજકોટના ઉપલેટામાં પણ વરસાદ નોંધાયો છે। વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પવનના સિસવાટા સાથે વરસાદ પડ્યો છે। ઉપલેટા શહેરના ભાદર ચોક વિસ્તાર, જીરાપા પ્લોટ, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ચકલી ચોરા, કાદી વિસ્તાર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ઉપલેટાના ગઢાળા, મોજીરા, ખાખી જાળિયા, કેરાળા, નવાપરા, સેવંતરા, વાડલા, કાથરોટા, સમઢિયાળા, તલંગણા, લાઠ, ભીમોરા, કુંઠેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પવનની સાથે કમોસમી વરસાદ નોંધાયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ મારૂફ ઓનલાઈનથી જોડાયા છે। નિલેશ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કેવા પ્રકારની સ્થિતિ, ક્યાં ક્યાં વરસાદ ચાલુ છે અને ક્યાં નુકસાનીના કોઈ અહેવાલ, શું વધુ જાણકારી? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે હાલ તે કાળઝાળ ઉનાળામાં છે ત્યાં કમોસમી માવઠાનો માર છે તે જગતના તાતને ચિંતામાં મૂકી દીધો છે। ત્યારે રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, જામકંડોરા, જેતપુર, વીરપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે બપોર બાદ છે તે કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન સાથે છે તે ધોધમાર વરસાદ વરસી ચૂક્યો હતો। ત્યારે કહી શકાય કે જે રીતે આ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે જે ખેડૂતોના તલ, બાજરો, જુવાર, મગફળી, સોયાબીન સહિતના પાકને છે તે નુકસાનની જવાની શક્યતા છે, ત્યારે ભર ઉનાળામાં છે તે માવઠારૂપી કમોસમી વરસાદ વરસતા અત્યારે ખેડૂતનો જે જગતનો તાત છે તે ચિંતામાં મુકાયો છે। જી નિલેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।